હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? ચલો 7:30 થઈ ગયા છે અને ભાઈ સ્કૂલે. હા ચલો જો થઈ ગયા. બેન બાર શું કરે? બ્રશ કરવા ગયા બેન અને વંશભાઈ પારે છે એની બોટલ. ચાલો બતાવી કાનજી મારે છૂતા હે. વંશભાઈ બોટલ ભરે છે ને વંશ બાબા બોટલ ભરસ દીકરા. ભાઈ મારાથી કીટા થઈ ગયા છે આજ, કેમ કે એ કે સ્કૂલમાં રજા છે ને હું કહું નથી. બેને આર્ગ્યુમેન્ટ થઈ ગઈ તે કદેરમાં. હવે જઈએ એટલે ખબર પડે. બસ સ્કૂલ ચાલુ નહીં હોય તો શું બંધ કરીશ? હે રજા હશે તો બસ ન બોલે આજ. ચલો નાસ્તો કંઈક લઈ દઈશું બહારથી વહેલાને. આજે ઘરનો છાટા જલેબી બધું એ નથી લઈ જાવ કે મારે. અને મેં આજ બનાવ્યો નહીં નાસ્તો, મેં લઈ જશે ચકરીને નથી લેવો. આજ છટકી છે ગાડી થોડીક એટલે સારું. ચાલો પછી મળી. હેલો ગાઈસ, વાગી ગયા છે 11 અને અહીંયા બેઠું એ ભૂત શું કરે છે? મોબાઈલ. હું ગઈ હતી ઉપર સાફ સફાઈ કરવા. બેને નાખ્યું એ કચરા પોતા કમ્પ્લેટ ચકાચક જોઈ લ્યો હે ને. એને કરી નાખ્યું સાફ કર. પાણી પીવાનું બાકી બાપા ઢોરા હે. એ બાબુ ગરબામાં દીવો ફેરો બેઠા. સારું છે. હું વહી ગઈ હતી ઉપાડ ખબરની એટલે ખબર નથી. પૂછું તો છે ને. ચાલો કાને છે નવરાત્રિ તો આને જ છે ને બાકી. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. સરસ મજાના દર્શન કરી લીધા ઠાકોરજીના. અને આ શું કરે છે? શું કરો? એને તું લઈ વિડીયામાં કોઈ દિવસ ન લઈ. કેમ કે શર્ટ પહેરો જ ન હોય. શર્ટ કોઈ દી પહેરવો ન હોતો. આખો દિવસ ઉગાડા એટલે ઓ રહેવું. શર્ટ પહેરે ને તો માણા આવે કંઈક વ્લોગમાં. પૈકી હું લાગો હો સાફવા દીધું. ઉપર ગઈ હતી સાફ કરવા, થાકી ગઈ છે ચકાચક. ઉપર ઘર સાફ કરીને આવ્યા પછી ઉપરથી ગયા જ ન થાય એમ હાલે તો તેવું ને વાય થઈ જાય તમારે. બેનને નીચે કર્યું, હું જઈને ઉપર કરી આવી બધું સાફ સફાઈ. ચાલો 11 વાગે. આજ તો બાળાની જવાનું છે પ્રસાદી લેવા. નહીં મારા નણંદ ત્યાં બાળા ખોકરીને તો બાળા કોને કે પછી પપ્પાએ નામ પાડ્યું કે ઘણા કાકા ને ઘણા કાકાએ નામ પાડ્યું સરસ બાળા. ઘણા કાકા ઓફ થઈ ગયા પછી હવે એને પપ્પા આખીએ સરસ બાળા અમારા નણંદને. એટલે એમના ઘરે નિવેદ છે આ છે એટલે એમના ઘરે પ્રસાદી લેવા જવાનું છે. એટલે રસોઈ તો બનાવવાની છે નહીં. કાનજી હતું કંઈક બનાવવાનું છે એ તો હું બનાવી નાખીશ લડુ આટો. એટલે બસ જો પાણી પીવાનું બાકી છે. પાણી પી લઉં. ઉપર ચકાચક કરી આવી. થાકી ગઈ પણ ક્યારની ગઈ હતી તમે ગયા ને પછી થોડીક વાર રહીને તરત જ ગઈ હતી. હા એટલે જ ને. સારું ચાલો પછી બપોર બાળાને ઘરે મળ્યા. હેલો ગાઈસ, વાગી ગયા છે 12:30 અને વંશભાઈ આવી ગયા. હાય એ વંશભાઈ, આર્મી મેન. ઓ આર્મી મેન. ખવાનો આજ મારો બાબો સવારે રીસાઈ ગયો હતો. મમ્મીનો દીકરો બાબો કાનજીને માખણ ધરાઈ દીધી તું. માખણ ને એને બસ બીજું કાંઈ ન રહે. માખણ હોય કાનજી. ઓય કાનો મારો રીસાણો છે. પપ્પામાં ગાડી લેવા. ઓય માં કીટા હે. હા લે કીટા પપ્પાને બીજો. પપ્પા મારા બાજુ કીટા થઈ ગયો. હા મારથી કીટા હે બાબો. બાબો પપ્પા ખાંજે નહીં રાંધવાનું. હા ભાઈ લડ્ડુ માખણ ધરાઈ દો. નહીં માખણ કહું ધરાઈ દે. માખણ ને મિશ્રી. હા તાજું માખણ જો. એક વાટકી માખણ ભરજે અને એક વાટકી મિશ્રી ભરજે. બે ભેગું ન કરતી. પણ નોખી વાટકીમાં ધરાવવાનું માખણ ને નોખી વાટકીમાં મિશ્રી. અરે હા કર ઓમાં નાખી દેવાય પછી ચામાં. ચાના ખાંડના ડબ્બા બાપ શું શું હોય. મારો કાનો કજીએ ચડ્યો રે
રિહાણો રિહાણો બાબુ તમે જ્યાં તે શું કરતા આ નાસ્તો નથી લઈ ગયો એ અપેડો નાસ્તો નથી લઈ ગયો આજ એવું છે મારા બાબો બાબો બેન પાછા ના ફરિયાનો પંખો બંધ કરી દે મારી દીકરી મસ્તી બે કરે બતાવું ક્યાં જઈશો બે બે ભાઈ બંધ જઈશો ક્યાં હા આર્મી મેન હા આર્મી મેન રિહાણા પપ્પા પપ્પા બાબો રિહાણો રે બીચા લે કબાટમાં કરી ગયો કોના છોકરા રીસેન કબાટમાં કરી જતા હશે કમેન્ટ કરજો હાલ બેટા અંદર કરી ગયો અંદર બંધ કરી દઉં વંશભાઈ રિહાણા છે રે બાબા રીસાઈ ગયો છે રે બાબા ભલે રિહાણો કે હાંજે નહીં રાંધતે એવું ન કરે ને દીકરાઓને ચાલો જ બાળાની આ ફોન આવ્યો નથી બાળાનો ફોન નહીં રાજેન્દ્ર કો બાળાનો ફોન આવે પછી જમવા જવાનું છે નહીં વાર લાગે એકલા હોય ને મારે કરવાનું નથી નકર તો હું પહોંચી ગયું હે રસોઈ કરવા નકે તો બાળાને હેલ્પ કરાવું બાળાને કે લાપસી તમે કરી દેજો મારા બાઈકમાં નહીં હોય શું નહીં તો કરી ન દઉં હે નહીં તો કરી દઉં કહું લાપસી એમાં હું અને આ કમેન્ટમાં કહેજો આવી મૂસું સારી લાગે છે કે પહેલા હતી એ બબુ ઊભી રે બબુ જવાબ દેતી જા પહેલા હતી ને સોફિસ્ટિક લાગે આમાં નથી લાગતા તમે આજ ગમે મને ન ગમે મને ન મૂસું મને આકડા ન ગમે મૂસું ના મને ગમે ખરી મૂસું પણ ઓલી ગમે જૂનો ફોટો છે ને તમારો ઓયા અવાજ ધીમો રાખે એક સેકન્ડ તમારે જો જૂનો ફોટો અને અત્યારનો ફોટો મૂકીશ બે આજ એટલે કમેન્ટ કરીને કહેજો કે આ સારી લાગે કે ઓલી સારી લાગે બરોબર ઈ નહીં હવે ઓલો નેપાળ વાળો કરો લે એ ફોટો જુઓ તમે એ તો ના હું સાઈડમાં ફોટો મૂકીશ જ આજ એ તમે મને કહેજો કમેન્ટ કરીને કે આ સારા લાગે છે કે ઓમાં સારા લાગે બરોબર ચાલો કાંજીને માખણ ધરાવી દીધું મિશ્રી બેને બેન હાલે અને કોઈ બાંધકો નિવેદની પ્રસાદી રહેવાય તમને દેખાડું શું છે લાપસી છે ગવાનું શાક અહીંયા આમ વડા છે બટેકાનું શાક ભાત પછી ચોરા છે દૂધ પાક પૂરી મરચા અને ભાત રસોઈ એટલે રસોઈ બહુ જ મસ્ત સારું હાલો જમી તો અમે જાય છીએ ઘરે અને ડેડી પાછળ આવે એટલે પાછળ ડેડી છે જો અલગ અલગ એક્ટિવામાં નકર આવું હોય તો હારે ગાડી લઈને છું અચ્છા કોક મળ્યું હોય છે સારું ચાલો હેલો ગાઈસ તો વાગી ગયા છે રાતના 8 ને મમ્મી શું કરે છે શું કરસ બ્રેડ અને છાશ જો દેખાય કેવું રાજે બેઠો જો જોઈએ કીધે મને ખબર આજ તો એવા થાકી ગયા છે વાત છે હવે કેમ કે આજ બપોરે જમ્યા અમે હાવ આમ ટાઈમ વગર કેટલા 2:30 વાગે જમ્યા અમે અને એના હિસાબે હે ને આખું છે ને ઓલું કહેવાય ને મજા નથી આવતી એવું થાય અને કેમ કે એમાં હું હવેથી હમણાંથી એવી આદત પડી ને તો હું 11 સાડા 11 તો ખાઈ જ લઉં હવે 2:30 વાગે જમવા માંડ્યું એટલે થોડું જગ્યા કરતા આમ કંઈક થાય છે હવે છે ને અમે જો હેલ્ધી ખાઈ ખાવ આજે છે ને બ્રાઉન બ્રેડ સેન્ડવિચ કરીને ખાઈ લઈ
કા ઓટ્સ કે એવું ગમે ચીલા કે ગમે કરી ખાઈ. અને બપોરે છે ને દાળ ભાત હોય અમારે અને કાચું સલાડ ને ઓછું એટલે ને આ એવી લાગે કેમ હમણાં અને એમાં તેલ વાળું પૂરી ને એ બધું તરેલું હતું. નથી ખાધું તેલ 2 મહિના નહીં થઈ ગયો તરેલું નથી ખાધું 2 મહિના પાકા નથી થઈ ગયો તો ભજીયા કીધું ના નથી ખાતા. ને અમારે તરેલા ભજીયા એક જ હોય બાકી પૂરી પરોઠા થેપલા અમારે કોઈ ન ખાય એવું કોઈ ન ખાય પણ આ તો એવું નથી ખાધું હમણાંથી એટલે બહુ એવી થાય છે ને આજ ખાવું જ નથી ખાધું હસને બબુલ ખાવું હોય તો ખાય પપ્પા ચોખ્ખી ના પડે મારે જમવું દે તારે પેલા જે બનાવવું હોય બનાવો હું ખાવું એ બધું તો રેવા દે હવા ખાઈ પપ્પા લઈશું. આવ્યા પપ્પા માથે દીવા કરીને એટલે બસ તું જ કે જે કરવું હોય જે કરી ખાઈ લેશ તો અવાજ ખાઈ લેવાય ને. લોજિક વાળી વાત છે ને 1000 વાર તમે પૂછો ને કે જમવાનું શું બનાવું એટલે ઈ એમ જ કહીશ જે કરવું હોય તો હવા ખાઈ લે જે કરવું હોય શું નથી લે. હવે નક્કી થતું નથી હું કરવાનું છે જમવાનું આગળ નક્કી કરશું. અગર તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારી બીજી ચેનલ છે B.R ટ્રાવેલર તો એને પર સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો. બાય બાય રાધે રાધે.